નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રોફેસર BS રાઠોડ, SV આર્ટ્સ કોલેજ અર્થશાસ્ત્ર વિભાગમાં આજના આ પ્રેઝન્ટેશન લેક્ચરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. સેમેસ્ટર 5માં આપણે કુલ 6 પેપર ભણવાના છે, 301થી 306 સુધીના, જેમાં 301, 302 અને 306 હું આ સેમેસ્ટર 5માં ભણાવવાનો છું. અને 303, 304, 305 એ આપણા મોનાબેન ભણાવશે. તો 301 પેપરનું ટાઇટલ છે નાણું અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. આ પેપરની અંદર આપણે 4 યુનિટ ભણવાના છે, જેમાંનું પહેલું યુનિટ છે રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવકના આ લેક્ચરમાં મેં 2 ભાગની અંદર તેને વહેંચેલું છે. તો પહેલા ભાગની અંદર આપણે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ, રાષ્ટ્રીય આવકની માપવાની પદ્ધતિઓ આપણે સમજવાની છે. તો પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રીય આવકનો અર્થ આપો અને રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ સમજાવો, તો સૌ પ્રથમ તમારે પરીક્ષામાં પ્રસ્તાવના લખવાની ખૂબ જ જરૂરી છે. તો આપણે આ પ્રશ્નની અંદર 4 વિભાગની અંદર આ પ્રશ્ન આપણે સમજવાનો છે. તેમાં પહેલી બાબત છે પ્રસ્તાવના. તો પ્રશ્નના જવાબની અંદર પ્રસ્તાવના ખૂબ જ અગત્યની છે. તમને પ્રસ્તાવના લખો તો પ્રશ્નની સારી શરૂઆત કહેવામાં આવે છે. તો પહેલાં આ પ્રશ્નની અંદર આપણે પ્રસ્તાવના જોઈએ. સમગ્રલક્ષી આર્થિક વિશ્લેષણમાં રાષ્ટ્રીય આવકનો ખ્યાલ ખૂબ જ મહત્વનો છે. રાષ્ટ્રીય આવકના આંકડાઓના ખ્યાલને આધારે સમગ્ર અર્થતંત્રની કામગીરીનો ખ્યાલ આવે છે. રાષ્ટ્રીય આવક એ દેશનું આર્થિક વાર્ષિક સરવૈયું કહેવામાં આવે છે, કે આખા વર્ષ દરમિયાન રાષ્ટ્રની અંદર કઈ કઈ આર્થિક પ્રવૃત્તિઓ થઈ એ પ્રવૃત્તિઓના હિસાબ કિતાબ, એટલે કે એનું સરવૈયું એ રાષ્ટ્રીય આવક છે. રાષ્ટ્રીય આવકને આધારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો આપણને પરિચય મળે છે. કારણ કે રાષ્ટ્રમાં કેટલું ઉત્પાદન થયું, કેટલી રોજગારી પ્રાપ્ત થઈ, કેટલી વપરાશ થઈ ચીજ વસ્તુઓની, બચતનો દર કેટલો છે, કેટલું મૂડીરોકાણ થયું અને ભાવ સપાટી કેવી છે, તેનો ખ્યાલ આપણે રાષ્ટ્રીય આવક દ્વારા મળે છે. આથી રાષ્ટ્રીય આવકનો અભ્યાસ અર્થશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રના માધ્યમતાઓ અને રાજકારણીઓ માટે પણ એટલો જ મહત્વનું છે. કારણ કે આપણને આ બધા પરિબળો રાષ્ટ્રીય આવકને આધારે મેળવી શકીએ છીએ. ફુગાવો કેવો છે, મંદી કેવી છે, કે બેરોજગારી કેવી છે, અને આ ફુગાવો, મંદી અને બેરોજગારીને દૂર કરવા માટે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ આપણે સમજવો ખૂબ જ જરૂરી છે. એટલે કે આપણા કુટુંબની આવક કેવી રીતે ગણાય છે? તો પગારની આવક છે, બચતનો વ્યાજનો દર આપણને મળતો હોય તો વ્યાજની આવક છે, આપણે ખેતીવાડી હોય તો ખેતીની આવક છે, કોઈ મકાન કે દુકાન ભાડે આપી હોય તો તેના વ્યાજની આવક છે, શેર બજારમાં રૂપિયા રોક્યા હોય તો શેર બજારની આવક છે. આમ કુલ આવકનો સરવાળો કરીએ તો આપણા કુટુંબની આવક બનતી હોય છે. તો કોઈ દેશની આવક કેવી રીતે ગણાય? તો દેશની અંદર કઈ કઈ ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે અને એ બધી ચીજવસ્તુઓની પ્રવર્તમાન બજાર કિંમતે ગણતરી કરતાં કેટલું મૂલ્ય મળે છે, અને એ કુલ મૂલ્યને આપણે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક તરીકે ઓળખાવીએ છીએ. તો કોઈ પણ દેશમાં રાષ્ટ્રીય આવક માપવાની કુલ 3 પદ્ધતિઓ છે, જેને આપણે રાષ્ટ્રીય આવકની 3 વિભાવનાઓ પણ કહી શકીએ છીએ. પહેલી વિભાવના છે કે રાષ્ટ્રીય ઉત્પાદનના કુલ મૂલ્યની વિભાવના, એટલે કે રાષ્ટ્રમાં ઉત્પન્ન થતું કુલ ઉત્પાદન
ને આધારે એની બજાર કિંમત વડે ગુણતા જે રાષ્ટ્રીય આવક મળે છે તેને રાષ્ટ્રીય ઉત્પાદનના કુલ મૂલ્યની વિભાવના તરીકે ઓળખવામાં આવે છે. બીજી વિભાવના છે દેશના નાગરિકોની કુલ આવકની વિભાવના. એટલે કે દેશના નાગરિકો જે કંઈ કામ કરે છે એ કામ દ્વારા તે જે વળતર મેળવે છે, જે આવક મેળવે છે, તે કુલ આવક આપણે આવકનો સરવાળો કરીએ તો પણ રાષ્ટ્રીય આવક જે મળે છે તો રાષ્ટ્રીય આવકની વિભાવના છે. અને ત્રીજી વિભાવના છે કે દેશના નાગરિકોને જે કુલ આવક મળે છે એ કુલ આવક તે લોકો ચીજવસ્તુઓ અને સેવાઓ પાછળ ખર્ચ કરે છે. તો કુલ કેટલો ખર્ચ થયો તેને આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે. તો ખર્ચ એની વિભાવના પણ છે. એ જ રીતે જોઈએ તો રાષ્ટ્રીય આવકની માપવાની 3 પદ્ધતિઓ છે. આપણે ઉપર વિભાવનામાં જોયું તે રીતે જ નંબર 1, કોઈ ચોક્કસ વર્ષ દરમિયાન દેશમાં ઉત્પન્ન થયેલ ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ મૂલ્યના સરવાળાની પદ્ધતિ. બીજી પદ્ધતિ છે ચોક્કસ વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોના માલિકોને જે ભાડું મળે છે, વેતન મળે છે, વ્યાજ મળે છે અને નફાની જે આવક મળે છે એ કુલ આવકનો સરવાળાને આધારે પણ આપણે રાષ્ટ્રીય આવક મેળવીએ છીએ. અને ત્રીજી પદ્ધતિ છે કે ચોક્કસ વર્ષ દરમિયાન દેશના નાગરિકોના કુલ વપરાશી ખર્ચ અને કુલ મૂડીરોકાણ ખર્ચ અને સરકારના કુલ ખર્ચને આધારે જે રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે છે એ ત્રીજી આપણે પદ્ધતિ છે. તો રાષ્ટ્રીય આવક માપવાની આ પદ્ધતિઓને આધારે રાષ્ટ્રીય આવકના જુદા જુદા ખ્યાલ ધ્યાનમાં આવ્યા છે. જેમ કે કાચી રાષ્ટ્રીય પેદાશનો ખ્યાલ, ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશનો ખ્યાલ, કાચું ઘરેલું ઉત્પાદન, ચોખ્ખું ઘરેલું પેદાશ, કાચી રાષ્ટ્રીય આવકનો ખ્યાલ, ચોખ્ખી રાષ્ટ્રીય આવકનો ખ્યાલ, માથાદીઠ આવકનો ખ્યાલ, વૈયક્તિક આવકનો ખ્યાલ અને ખર્ચવાપાત્ર આવકનો ખ્યાલ. આમ આ જે 9 મુદ્દાઓ છે એ રાષ્ટ્રીય આવકની માપવાની પદ્ધતિઓને આધારે આ બધા મુદ્દાઓ આપણને મળે છે. તો પ્રશ્ન એ થાય છે કે રાષ્ટ્રીય આવક એટલે શું? તો રાષ્ટ્રીય આવક માપવા માટે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. ટૂંકમાં હું આપણી ભાષામાં રાષ્ટ્રીય આવકનો ખ્યાલ સમજાવું તો રાષ્ટ્રીય આવક એટલે શું કે દેશની સરહદની અંદર, દેશની સીમાની અંદર દેશના ઉત્પાદનના સાધનો 4 છે જે આપણને ખબર છે. મૂડી છે, શ્રમ છે, જમીન છે અને નિયોજકો છે. તો આ 4 ઉત્પાદનના સાધનો જે તે દેશના અને વિદેશના ઉત્પાદનના સાધનો, એટલે કે દેશના ઉત્પાદનના સાધનો, વિદેશના ઉત્પાદનના સાધનો સંયુક્ત રીતે ભેગા મળીને કોઈ ચોક્કસ વર્ષ દરમિયાન દેશની સરહદની અંદર ખેતીમાં, ઉદ્યોગોમાં અને સેવાઓમાં જે કંઈ કુલ ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદનને બજાર મૂલ્ય વડે ગુણતા જે આવક મળે છે તેને આપણે કાચી રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખીએ છીએ. આપણે અત્યારે છાપાઓમાં, મેગેઝિનોની અંદર કે ટીવી સમાચારોમાં વારંવાર સાંભળીએ છીએ કે ભારતનું જીડીપી ઘટી રહ્યું છે. તો આ જીડીપીને જ કારણે આપણા દેશનું જે આર્થિક વિકાસ છે એ આર્થિક વિકાસ કેવો છે એ માપી શકીએ છીએ. એટલે કે રાષ્ટ્રીય આવક એ કોઈ પણ દેશની આધારશિલા છે એમ કહીએ તો વાંધો નથી. તો આ કાચી રાષ્ટ્રીય પેદાશ મળી, એ કાચી રાષ્ટ્રીય પેદાશ ઉત્પન્ન કરતાં કેટલુંક ઉત્પાદન ખર્ચ થયું છે. જેવું કે મૂડીને વ્યાજ ચૂકવ્યું છે, શ્રમિકોને વેતન ચૂકવ્યું છે, જમીનને ભાડું ચૂકવ્યું છે અને આ બધી ચૂકવણી કરતાં બાકી રહેલો ભાગ એ નિયોજકને નફા તરીકે કે પછી નુકસાન તરીકે ભોગવવો પડે છે. આ બધું જ ઉત્પાદન ખર્ચ કાચી રાષ્ટ્રીય પેદાશમાંથી બાદ કરવું પડે છે. એટલું જ નહીં પણ વિદેશના ઉત્પાદનના સાધનો એ જે કંઈ કામ કર્યું છે
મૂડી રોકવામાં આવી છે તેનું વ્યાજ, શ્રમિકોએ કામ કર્યું છે તો તેનું વેતન, આ બધું જ જે વિદેશના ઉત્પાદનના સાધનોએ કામ કર્યું છે એનું વળતર વિદેશમાં ચાલી જશે. માટે વિદેશમાં જે રકમ ચાલી ગઈ છે તેને પણ બાદ કરવી પડે છે. તેમજ ઉત્પાદનના સાધનો પાછળ ઉત્પાદનના સાધનો જે છે કે જે ઉત્પાદન પાછળ રોકાયેલા છે, ઉત્પાદનની અંદર વપરાયેલા છે, જેવા કે યંત્રો છે, વાહનો છે, મકાનો છે, તો સમય જતાં આ ઉત્પાદનના સાધનોને ઘસારો લાગુ પડે છે. તો આ કાચી રાષ્ટ્રીય પેદાશમાંથી ઘસારા ખર્ચ પણ બાદ કરવું પડે છે. આમ કોઈ પણ ચોક્કસ સમય દરમિયાન દેશની સીમાની અંદર દેશના ઉત્પાદનના સાધનો અને વિદેશના ઉત્પાદનના સાધનોએ સંયુક્ત રીતે ખેતી, ઉદ્યોગો અને સેવાઓમાં જે કંઈ ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદનને બજાર કિંમત વડે ગુણતા જે મૂલ્ય મળે છે તેને કાચી રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. આ કાચી રાષ્ટ્રીય પેદાશમાંથી ઉત્પાદનના સાધનો પાછળનું ઉત્પાદન ખર્ચ, વિદેશના ઉત્પાદનના સાધનોની કમાણી અને ઉત્પાદનના સાધનોને લાગેલો ઘસારા ખર્ચ બાદ કરતાં જે રકમ મળે છે તેને આપણે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખીએ છીએ. તો આ એક જટિલ મુદ્દો છે. તો આ રાષ્ટ્રીય આવકને ઓળખવા માટે, એને માપવા માટે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. જેમાંની પહેલી વ્યાખ્યા આપણે લઈએ છીએ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા. તો આલ્ફ્રેડ માર્શલ જણાવે છે કોઈ પણ દેશમાં દેશની મૂડી, શ્રમ અને ભૂમિના સહયોગથી જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તેના કુલ સરવાળાને દેશની ચોખ્ખી રાષ્ટ્રીય આવક કહેવાય છે તેવું પ્રોફેસર માર્શલે કહ્યું છે. પ્રોફેસર માર્શલે શું કહ્યું છે કે મૂડી, શ્રમ અને ભૂમિના સહયોગથી ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું જે ઉત્પાદન થાય છે એ કુલ ઉત્પાદનને તેમણે ચોખ્ખી રાષ્ટ્રીય આવક તરીકે ઓળખાવી છે. તો પ્રોફેસર માર્શલની આ વ્યાખ્યામાં આપણને નીચેના તારણો જોવા મળે છે કે પ્રોફેસર માર્શલ વ્યાખ્યામાં શું કહેવા માંગે છે. તો પહેલું તારણ છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કોઈ ચોક્કસ વર્ષના સંદર્ભમાં કરવામાં આવે છે. એટલે કે કોઈ ચોક્કસ વર્ષ, કારણ કે રાષ્ટ્રીય આવક દર વર્ષે માપવામાં આવે છે તો એનું ચોક્કસ વર્ષ હોવું જોઈએ. નંબર 2, બીજું તારણ છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં દેશના કુલ ઉત્પાદન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે જે કંઈ ઉત્પાદન થાય છે ભૌતિક સ્વરૂપનું કે અભૌતિક સ્વરૂપનું એ કુલ ઉત્પાદનને પ્રોફેસર માર્શલે રાષ્ટ્રની આવકમાં ગણતરીમાં લીધી છે. ત્રીજો મુદ્દો છે ચોખ્ખી રાષ્ટ્રીય આવક એટલે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં માત્ર અંતિમ ઉપભોગની તૈયાર ચીજ વસ્તુઓને જ ગણતરીમાં ધ્યાનમાં લેવી જોઈએ. અર્ધ તૈયાર વસ્તુઓની ગણતરી કરવી જોઈએ નહીં. તો પ્રોફેસર માર્શલની આ વ્યાખ્યામાં કેટલીક મર્યાદાઓ જોવા મળે છે. એમાંની પહેલી મર્યાદા એવી છે કે પ્રોફેસર માર્શલ દેશના ઉત્પાદનના સાધનો દ્વારા દેશમાં જ ઉત્પન્ન થયેલી ચીજવસ્તુઓનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરે છે, પરંતુ વિદેશમાંથી પ્રાપ્ત થતી આવકનો સમાવેશ કરતા નથી. એટલે કે આપણા ઉત્પાદનના સાધનો વિદેશમાં પણ રોકાયા છે અને વિદેશમાંથી કમાણી કરીને દેશમાં મોકલે છે, તો એમની આવકનો પણ સમાવેશ થવો જોઈએ. પરંતુ પ્રોફેસર માર્શલે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં વિદેશની આવકનો સમાવેશ કર્યો નથી. એ તેમની પહેલી એક મુખ્ય મર્યાદા છે. બીજી મર્યાદા છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે વસ્તુઓનું ઉત્પાદન કરતાં ઉત્પાદનના સાધનોને જે ઘસારો ખર્ચ લાગે છે તે ઘસારા ખર્ચને બાદ કરતા નથી, પરંતુ સાધનને ખરેખર કેટલો ઘસારો લાગ્યો તે જાણી શકાતું પણ નથી. ત્રીજી મર્યાદા છે પ્રોફેસર માર્શલની વ્યાખ્યામાં ઉત્પાદન અને સેવાઓનો સરવાળો કરવો મુશ્કેલ છે, કારણ કે કુલ કેટલું ઉત્પાદન થયું
અને કુલ કેટલી સેવાઓ થઈ તે માપવું ખૂબ જ મુશ્કેલ છે. અને આથી પ્રોફેસર માર્શલની આ મર્યાદાઓને કારણે બીજા અર્થશાસ્ત્રીઓએ પણ રાષ્ટ્રીય આવકને સમજવા માટે વ્યાખ્યાઓ આપી છે. તો બીજી વ્યાખ્યા છે પ્રોફેસર એસી પીગુની વ્યાખ્યા છે. પ્રોફેસર એસી પીગુ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા નાણાલક્ષી વ્યાખ્યા તરીકે આપે છે. તો પ્રોફેસર પીગુના મત પ્રમાણે વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાં વડે સરળતાથી માપી શકાય છે તેને રાષ્ટ્રીય આવક તરીકે પીગુએ ઓળખાવી છે. એટલે કે સમાજની કુલ આવક જેમાં વિદેશની આવકનો પણ સમાવેશ કર્યો છે અને આ કુલ આવક જે આપણે ભેગી કરીએ, સરવાળો કરીએ તો તેને રાષ્ટ્રીય આવક તરીકે પ્રોફેસર પીગુ ઓળખાવે છે. તો પ્રોફેસર પીગુની આ વ્યાખ્યામાં પણ કેટલાક તારણો આપણે તારવીએ. તો પહેલું તારણ એ છે કે જે વસ્તુઓ અને સેવાઓનો વિનિમય નાણાંમાં થતો હોય તેનો જ સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવે છે. દાખલા તરીકે ઘર આંગણે ઉગાડેલી શાકભાજી છે, ખેડૂતે સ્વ વપરાશ માટે ઘરમાં અનાજ જે રાખી મૂક્યું છે, શિક્ષકે વિનામૂલ્યે શિક્ષણ કાર્ય કર્યું છે, નર્સ કે ડૉક્ટરે વિનામૂલ્યે દર્દીઓની સારવાર કરી છે. આવી વિનામૂલ્યે કરેલી જે ચીજવસ્તુઓ અને સેવાઓનો વિનિમય છે તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થતો નથી એમ પીગુની વ્યાખ્યા ઉપરથી આપણે તારણ તારવી શકીએ છીએ. બીજું તારણ છે કે જે આવકો માત્ર હસ્તાંતર સ્વરૂપની હોય તેનો જ સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થતો હોય છે, પણ જે થતો નથી. હસ્તાંતર સ્વરૂપની આવક એટલે શું? દાખલા તરીકે પેન્શન. તો જે કર્મચારીઓ નોકરીમાંથી છૂટા થયા છે, રિટાયર થયા છે, એમને જે પેન્શન આપવામાં આવે છે તો પેન્શનના બદલાની અંદર આ જે કર્મચારીઓ જે છે, આ વૃદ્ધો છે, તે ઉત્પાદન કરતા નથી. તો આવક આપવાને કારણે જો ઉત્પાદન ના થતું હોય, આવકના બદલામાં વળતર ના મળતું હોય તો એવી આવક એટલે હસ્તાંતર સ્વરૂપની આવક છે અને તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થતો નથી. ત્રીજો મુદ્દો છે વિદેશમાંથી જે ચોખ્ખી આવક મળે છે તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થાય છે. અને ચોથું તારણ છે ઉત્પાદનના સાધનોને લાગેલું ઘસારા ખર્ચ ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાંથી બાદ કરવામાં આવે છે. આ 4 તારણો પ્રોફેસર એસી પીગુની વ્યાખ્યા ઉપરથી તારવવામાં આવ્યા છે. ત્રીજી વ્યાખ્યા આપી છે પ્રોફેસર ઇરવિંગ ફિશરે. ઇરવિંગ ફિશરના મત પ્રમાણે અંતિમ ઉપભોગમાં લેવામાં આવતી ભૌતિક ચીજવસ્તુઓ કે સેવાઓનો જ સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવો જોઈએ. એટલે કે ગ્રાહક અંતિમ ઉપભોગ માટે જે ચીજવસ્તુઓ વાપરે છે એવી ચીજવસ્તુઓ અને સેવાઓનો જ સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવો જોઈએ, પણ વચગાળાની ચીજવસ્તુઓ કે કાચા માલનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવો જોઈએ નહીં તેવું ઇરવિંગ ફિશરની વ્યાખ્યામાં જોવા મળે છે. દાખલા તરીકે કપડાં છે તો કપડાનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવો જોઈએ, પણ રૂ કે કાપડનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવામાં નથી આવતો કે કરવો ન જોઈએ તેવું ઇરવિંગ ફિશરની વ્યાખ્યા ઉપરથી આપણે તારવી શકીએ છીએ. તો ઇરવિંગ ફિશરની આ વ્યાખ્યાની અંદર પણ કેટલીક મર્યાદાઓ આપણને જોવા મળે છે. પહેલી મર્યાદા છે કે ટકાઉ વસ્તુઓનો રાષ્ટ્રીય આવકમાં કેવી રીતે સમાવેશ કરવો તે એક મુખ્ય પ્રશ્ન છે. અંતિમ ઉપયોગ દાખલા તરીકે મકાન છે તો મકાન તો 100 વર્ષ સુધી ચાલે, તો આનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કેવી રીતે કરવો એક મુખ્ય પ્રશ્ન છે. બીજી મર્યાદા છે કે ઉત્પન્ન થતી દરેક વસ્તુઓ એક યા બીજી રીતે અસંખ્ય ગ્રાહકો દ્વારા ઉપભોગમાં લેવાતી હોય છે, કારણ કે દેશની અંદર અસંખ્ય વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને અસંખ્ય ગ્રાહકો આ વસ્તુઓની ખરીદી કરી અને તેનો ઉપભોગ કરતા હોય છે. તો કઈ વસ્તુઓ અંતિમ છે
કે અંતિમ ઉપભોગ માટેની છે તે વસ્તુઓને જાણી શકાતી નથી. દાખલા તરીકે શેરડી છે, તો લોકો શેરડીનો ઉપયોગ પણ કરે છે, શેરડીનો રસ પણ પીવે છે, શેરડીમાંથી બનેલી ખાંડ કે ગોળ કે પતાસા વગેરેનો પણ ઉપયોગ કરે છે. બરાબર છે. તો અંતિમ ઉપભોગની વસ્તુ કઈ ગણી તે એક પ્રશ્ન ઊભો થાય છે. રાષ્ટ્રીય આવક માપવા માટે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જે વ્યાખ્યાઓ આપી છે તેમાં પ્રોફેસર હિક્સની વ્યાખ્યા. પ્રોફેસર હિક્સ જણાવે છે કે સર્વ સ્વીકાર્ય એવા નાણાંના માપદંડથી મપાતી વસ્તુઓ અને સેવાઓનો સમૂહ એટલે રાષ્ટ્રીય આવક. પ્રોફેસર સેમ્યુએલ્સનની વ્યાખ્યા જ્યારે વિવિધ વસ્તુઓ કે જે સમાજ પેદા કરે છે તેને નાણાંના માપદંડથી માપતા જે છેવટનો આંકડો આવે છે તેને રાષ્ટ્રીય આવક કહેવાય છે. અને ત્રીજી વ્યાખ્યા છે પ્રોફેસર સાયમન ક્રુઝનેટની વ્યાખ્યા. સાયમન ક્રુઝનેટ વ્યાખ્યા આપતા જણાવે છે કે દેશમાં વર્ષ દરમિયાન અંતિમ ચીજવસ્તુઓ અને સેવાઓનો જે અંતિમ પ્રવાહ ગ્રાહકો સુધી પહોંચે છે તેને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. તો આટલે સુધી આપણે આ પ્રશ્નના બે ભાગ પાડેલા છે. તેમાંનો પહેલો ભાગ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા સુધી લઈએ છીએ અને આ ભાગ આપણે પૂરો કરીએ છીએ. અને બાકીનો જે પ્રશ્ન છે એનો જવાબ એ આપણે ભાગ નંબર 2માં લઈશું.